એપીએમસી માર્કેટમાં કેરીની શરૂઆત। દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત હાફૂસ અને કેસર કેરીની બજારમાં ભારે માંગ જોવા મળી। શરૂઆતના તબક્કે હોવાને કારણે પ્રીમિયમ ક્વોલિટીની કેરીઓ મર્યાદિત માત્રામાં આવી જણાવતા બ્રિજેશ રાય। પાડી એપીએમસી માર્કેટ યાર્ડમાં કેરીની આવક ધીમે ધીમે વધી રહી છે। શરૂઆતના તબક્કામાં હોવાને કારણે પ્રીમિયમ ક્વોલિટીની કેરીઓ મર્યાદિત માત્રામાં આવી રહી છે, જેથી સારા માલના ભાવો ઊંચા જોવા મળી રહ્યા છે। ગ્રાહકોમાં કેસર અને હાફૂસની ભારે માંગ વધી રહી છે। દક્ષિણ ગુજરાતની પ્રખ્યાત હાફૂસ અને કેસર કેરીની બજારમાં ભારે માંગ જોવા મળી રહી છે। હાલમાં બંને મુખ્ય જાતોના ભાવ 1000 થી 1200 ની વચ્ચે સ્થિર છે। વેપારીઓના મતે આગામી દિવસોમાં આવક વધતા સામાન્ય ગ્રાહકો માટે ભાવ થોડા નીચે આવી શકે છે, જ્યારે રાજાપુરી અને દશેરીના બજેટ ફ્રેન્ડલી ભાવ જોવા મળી રસકાળા માટે અથાણા માટે લોકપ્રિય એવી રાજાપુરી કેરીના ભાવ 600 થી 700 ની આસપાસ છે, જે મધ્યમ વર્ગ માટે રાહત સમાન છે। જ્યારે દશેરી અને લંગડો કેરીમાં ગુણવત્તા અનુસાર મોટો તફાવત જોવા મળી રહ્યો છે, જેમાં નબળો માલ 300 થી 500 માં અને સારો માલ 1000 સુધી વેચાઈ રહ્યો છે। વેપારી બ્રિજેશ રાયના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મે મહિનાના અંત સુધીમાં આંબા ઉપરથી સારી કેરી ઉતારા વધશે, જેના કારણે પાડી એપીએમસીમાં કેરીની આવક બમણી થઈ જશે। આવક વધવાની સાથે જ ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે, જે સામાન્ય ગ્રાહકો માટે કેરી ખાવાની ઉત્તમ તક લાવશે હોવાનું જાણવા મળી રહ્યું છે। કેરીનું માર્કેટ ચાલુ છે। અત્યારે માલની આવક થોડી ચાલુ થઈ ગઈ છે, થોડો મંદીનો માહોલ ઘણો છે। અગાડી ભાવ સારા હતા, પણ અત્યારે બે એક દિવસથી ભાવ બહુ ઓછા થઈ ગયા છે। કેસર કેરી 1000 થી 1200 છે, હાફૂસના બી 1000 થી 1200 છે। કેસર કેરીનું કેનિંગ 500 રૂપિયા છે, હાફૂસનું કેનિંગ 600 રૂપિયા છે। રાજા સુધી 700 નો બજાર છે। દશેરી બી 300 થી લઈને 1000-1200 રૂપિયા સુધીનું બજાર છે। હવે અત્યારે આશા છે કે 5-6 દિવસ થોડો મંદીનો માહોલ છે, આગળ થોડી તેજી આવે તો ખેડૂત લોકોને લાભ થાય। અત્યારે તો ખેડૂત લોકોને બહુ જ તકલીફ છે અને બહુ જ નુકસાન થાય છે, અને વાડી રાખવાવાળાને બી ઘણી નુકસાની થાય છે। અત્યારે કેરી આવે છે, હાફૂસ કેસર બધી જ જાતની કેરી આવે છે, પણ જેટલું સ્ટાર્ટ થવું જોઈએ સિઝન હજુ સ્ટાર્ટ નથી થઈ। હજુ 4-5 દિવસ પછી બરોબર સ્ટાર્ટ થશે। હજુ કેરીઓ ઘણી બધા કાચી પાડીને લાવે છે, એકદમ પરફેક્ટ પાડીને નથી લાવતા બધા। માર્કેટ ઉચકાશે તો બધાને ફાયદો થાય છે, બરોબર। થોડું તેજીનો માહોલ હોય તો અમને વેપારીઓ, ખેડૂતોને બધાને જ ફાયદો થાય છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।